નમસ્કાર, મને મંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલના ઘોગંબા સહિતના પંથકમાં રેશન કાર્ડ કેવાયસી અને આધાર અપડેટ અંગે સેમિનાર યોજાયો। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા દ્વારા એચવી ભોઈ, મામલતદાર ગોધરા શહેરની સાથે ગોધરા તાલુકાની આઈટીઆઈ, ગોધરા મામલતદાર ઘોગંબા સાથે ઘોગંબા તાલુકાની આઈટીઆઈ તથા મામલતદાર જાંબુઘોડા સાથે જાંબુઘોડાની સંસ્થા આઈટીઆઈમાં આમ પંચમહાલ જિલ્લામાં આવેલ ત્રણેય તાલુકામાં આવેલ આઈટીઆઈ ખાતે આઈટીઆઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ સાથે રેશન કાર્ડમાં કેવાયસી અને આધાર અપડેટ માટે અલગ અલગ તાલુકામાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં કેવાયસી અંગે સેમિનારનું આયોજન કરવામાં આવેલ। જે સેમિનારમાં આશરે ત્રણેય તાલુકા મળી અંદાજિત 1145 જેટલા તાલીમાર્થીઓને ભાગ લીધો હતો। જે સેમિનારમાં રેશન કાર્ડમાં કેવાયસીની કામગીરી અને એપ્લિકેશનો જેવી કે માય રેશન એપ, પીડીએસ પ્લસ તેમજ વીસીએ લેવલે થતી રેશન કાર્ડમાં કેવાયસીની કામગીરી થાય છે તેની માહિતી આપવામાં આવી અને તમામ તાલીમાર્થીઓ ઓછામાં ઓછા 5 લોકોના કેવાયસી કરે તેમ જણાવ્યું। જે તાલીમાર્થી વધુમાં વધુ કેવાયસી કરશે તેને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। પંચમહાલ જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આવેલ વિવિધ સ્થળોની માહિતી આપવામાં આવી અને લોકોમાં જાગૃતિ લાવવા સૂચનો આપ્યા હતા। વધુમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં 2 વખત વિનામૂલ્યે થતા ગેસ રિફિલિંગના બીજા ક્વાર્ટરમાં હાલમાં ચાલી રહેલ ફ્રી ગેસ રિફિલિંગ માટેની સમજૂતી આપી હતી અને વધુમાં ઉજ્જવલા યોજના લાભાર્થીઓને તેનો લાભ લે અંગે આજુબાજુના વિસ્તારમાં બહોળો પ્રચાર કરવા જણાવ્યું। તેમજ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણના ભાગરૂપે આઈટીઆઈમાં કન્ઝ્યુમર ક્લબની રચના કરવા અને તેની કામગીરી અંગે સૂચનો આપવામાં આવ્યા। ત્રણેય તાલુકામાં યોજવામાં આવેલ સેમિનાર એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા।